वर માંગવા જણાવ્યું કે મુનિએ વરદાન માંગ્યું, હે દેવતાઓ, મને એવા પુત્ર આપો કે જે અમર રહેવા પામે. દેવતાઓએ બોલ્યા, અરે આવું વરદાન અમારાથી અપાય જ નહીં, અમે આપી શકતા નથી, કેમ કે બ્રહ્માંડનો બધું જીવજંતુ અને બધી જ વસ્તુ નાશવંત છે. અને મુનિએ નજીકના એક પર્વત તરફ ધીરાજ છે અને દ્વારકાના ચંપન ભોજન કરે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન સ્વાગત સારી રીતે કરીશ, એવું સ્વાગત કરીશ કે તે પ્રસન્ન થઈ જશે. જે પ્રસન્ન થયા હોય તેમની હું સમજાવીશ. આ તો અમારો બે ભાઈનો ઝઘડો છે, તમારે એમાં પડવાની શું જરૂરત છે? શ્રી કૃષ્ણ સમજાવે છે, મારા પક્ષમાં ખીચી લઈશ. ધૃતરાષ્ટ્ર આજ્ઞા કરી 56 ભોગની સામગ્રી બને છે અને સ્વાગતની ભારી તૈયારી થઈ જાય છે. અને પ્રતિ વિદુર દાંપત્યનો પ્રેમ ભાવ જોઈએ છે અને ત્યાં વિદુરજીના સામે આનંદ થયો છે. અને સ્નાન કરી ઘરમાં આવ્યા છે અને પતિ પત્ની એનો નિયમ હતો, ઘરમાં મૌન રહે છે, બોલતા નથી. જ્યારે સત્સંગ કરવા બેસે છે ત્યારે બોલે છે. પતિ પત્ની જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય છે. એક જ ઘરમાં પાણી કઈ રીતે ભરે છે? આ ચમત્કાર નથી તો શું છે? નારિયેળની વૃક્ષની ઉપર થાય છે, તેની અંદર ભગવાન પાણી ભરી દે છે. મારું શરીર છે સફેદ હોવાથી તેમાં ભગવાન રંગ કઈ રીતે ભરે છે એ કોઈ માનવ એવું કરી શકે? આ સંસારમાં ભગવાનનો ચમત્કાર જ છે. સંસારને જોઈ માનવ ધામના દરવાજા ઉપર ઉભા રહી છે અને વૈકુંઠમાંથી કહે છે કે મને ભગવાન વિષ્ણુ નારાયણના દર્શન કરવાના છે, વૈકુંઠાધિપતિના દર્શન કરવાના છે. સનકાદિક ઋષિ જય વિજયને કહે છે, પણ જય વિજય એવા હતા કે એમને ગર્વ થઈ ગયો કે હું જગતના પાલન કરનારા વૈકુંઠાધિપતિ નામે સેવક છે. એટલે લોકોને ગર્વ થયો ને વચ્ચે જવા થયા. આગમન થયું એટલે ગંગા મૈયા કી જય. અને એના જ પછી ભગવાન એને વર આપી દે છે. અને વર આપ્યા પછી નારદજી અને બધા ભગવાન વામન ભગવાન પાસે આવે છે. અને વામન ભગવાનને કહે છે કે ભગવાન, તમે તો બલિનો ઉદ્ધાર કરી નાખ્યો, કે તમારો આટલો મોટો સેવક છે, પણ તમે કોઈ દિવસ મારા મસ્તકના ઉપર હાથ અને પગ નથી હોય તો તમે બલિના મસ્તક ઉપર પગ મૂકીને એને પાતાળ લોકનો રાજા અને અમરવત્વ તમે આપી દીધેલું છે. ત્યારે ભગવાન કહે છે, આ મારો પ્રિય ભક્ત પ્રહલાદના પરપુત્ર છે.